વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકમાં લેટ્સ રીડ મોર યુનિટ 2 ધ આર્ટ ઓફ વ્હાઇટ વોશ ભાગ 2. તો આપણે અધૂરી સ્ટોરીનું વાંચન કરીશું અને તેમની સમજૂતી લઈશું. ટોમ કેરફુલી સ્વેપ્ટ હિઝ બ્રશ લાઇક એન આર્ટિસ્ટ. કેરફુલી એટલે ધ્યાનપૂર્વક અને આર્ટિસ્ટ એટલે કલાકાર. ટોમ એક કલાકારની અદાથી કાળજીપૂર્વક બ્રશ ફેરવ્યો. ધેન હી સ્ટેપ બેક એન્ડ લુક એટ ધ પેન્ટ. સ્ટેપ્ડ એટલે કે પાછળ હટવું ને લુક એટલે કે જોવું, કે પછી તો તે થોડું પાછળ હટ્યો અને ધોળ સામે જોયું. ધોળ એટલે કે જે રંગકામ કર્યું તેમની સામે જોયું. હી એડેડ અ ટચ હિયર એન્ડ અ ટચ ધેર. ટચ એટલે કે સ્પર્શ કરવું. પછી એક બ્રશ અહીં ને એક ત્યાં આમ તેમ ફેરવ્યો. બેન વોચ ઓલ ધીસ. વોચ એટલે કે જોવું. બેન આ બધું જોઈ રહ્યો. હી વોઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્ટરેસ્ટ એટલે કે રસ પડવો. તેને આમાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો હતો. એટ લાસ્ટ હી સેડ. અને છેવટે તેમણે કહ્યું, ટોમ, મે આઈ વ્હાઇટ વોશ અ લિટલ. ટોમ, હું પણ થોડું રંગી શકું? નો હી સેડ, કે ના તેણે કહ્યું. આન્ટ પોલી ઇઝ વેરી પર્ટિક્યુલર અબાઉટ ધીસ ફેન્સ. પર્ટિક્યુલર એટલે કે ની બાબતમાં ચોક્કસ હોવું. કે તેણે કહ્યું, પોલી માસી આ વાળ માટે બહુ ચીવટ રાખે છે. એવરીબડી કેન નોટ પેઇન્ટ ધ વોલ ધ રાઇટ વે. કે આ વાળ બધા સારી રીતે ધોળી શકે નહીં. ઇઝ ધેટ સો? આસ્ક બેન ઇન સરપ્રાઇઝ. સરપ્રાઇઝ એટલે કે આશ્ચર્ય હતું. કે એમ વાત છે? બેને આશ્ચર્યથી પૂછ્યું. ટોમ, આઈલ બી વેરી કેરફુલ. કે ટોમ, હું ખૂબ ધ્યાન રાખીશ. પ્લીઝ લેટ મી ટ્રાય જસ્ટ અ લિટલ. કે મને થોડુંક રંગવા માટે પ્રયત્ન કરવા દે. ત્યારબાદ આગળ જોઈશું. આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. બેન, આઈ ડોન્ટ માઇન્ડ. કે બેન, મને વાંધો નથી. ટોમ સેડ. ટોમે કહ્યું. લુકિંગ ટુ બી અ વેરી કાઇન્ડ. કે ટોમ તેના ઉપર ઉપકાર કરતો હોય તેમ. બટ યુ ડોન્ટ નો આન્ટ પોલી. કે પણ તું પોલી માસીને ઓળખતો નથી. સી વિલ કિલ મી. કે તે મને પીખી નાખશે અથવા મારી નાખશે. સી વોન્ટ્સ મી એન્ડ મી અલોન ટુ ડુ ઇટ. હું એકલો જ આ કામ કરું એમ તે ઈચ્છે છે. આઈલ બી કેરફુલ. પણ હું કાળજી રાખીશ. ટોમ, પ્લીઝ લેટ મી ટ્રાય. કે મહેરબાની કરીને મને પ્રયત્ન કરવા દે. આઈલ ગીવ યુ હાફ માય એપલ. કે હું તને મારામાંથી અડધું સફરજન આપીશ. નો બેન, આઈ એમ અફ્રેડ. કે ના બેન, મને બીક લાગે છે. ટોમ, આઈલ ગીવ યુ ધ હોલ એપલ. કે ટોમ, હું તને આખું સફરજન આપીશ. ટોમ ગેવ બેન ધ બ્રશ એન્ડ ટૂક હિઝ એપલ. ટૂક એટલે કે લેવું. કે ટોમે બેનને બ્રશ પકડાવ્યો અને તેનું સફરજન લઈ લીધું. ત્યારબાદ બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હોટ સન એટલે કે કાળઝાળ ગરમી, કાળઝાળ સૂર્યના પ્રકાશ. વર્ક એટલે કે કામ કરવું. અને બેન બળબડતા તડકામાં કામે લાગ્યો. ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી. શેડ એટલે કે છાંયો. એન્ડ એટ ધ એપલ. ટોમ એક ઝાડના છાંયડામાં મોજથી બેઠો અને સફરજન ખાધું. હી કેપ્ટ ટેલિંગ બેન અગેન એન્ડ અગેન. તે બેનને વારંવાર કહેતો રહેતો, બેન, લુક એટ ધેટ પાર્ટ ઓફ ધ ફેન્સ. કે વાળનો પેલો ભાગ જરા જો. યુ હેવન્ટ ડોન ઇટ રાઇટલી. રાઇટલી એટલે કે યોગ્ય રીતે. કે ત્યાં સરખી રીતે અથવા કે યોગ્ય રીતે કામ નથી થયું. ડુ ઇટ અગેન ઓર આન્ટ પોલી વિલ બી એંગ્રી. એંગ્રી એટલે કે ગુસ્સે થવું. તે ફરી કર, નહીંતર પોલી માસી મને મારા ઉપર ગુસ્સે થશે. પુઅર બેન સ્વેટેડ ઇન ધ સન ફોર અ લોંગ ટાઈમ. લોંગ ટાઈમ એટલે કે લાંબો સમય. બિચારો બેન તડકામાં રેપઝેપ થઈ ગયો. ત્યારબાદ આગળના પેરેગ્રાફની ચર્ચા કરીશું. વેન બેન વોઝ ટાયર્ડ. ટાયર્ડ એટલે કે થાકી જવું. ટોમ અલાવ બિલી ટુ વ્હાઇટ વોશ. બેન થાક્યો ત્યારે ટોમે બિલીને રંગવાનું કામ સોંપ્યું. હવે બિલીનો વારો આવે છે. બિલી એ પણ ટોમનો મિત્ર છે.
બિલી ગેવ અ કાઇટ ટુ ટોમ. કાઇટ એટલે પતંગ. બિલીએ ટોમને પતંગ આપ્યો. વેન બિલી વોઝ ટાયર્ડ. હવે બિલી પણ થાક્યો. જોની ગોટ હિઝ ટર્ન ફોર અ પેર ઓફ માર્બલ. માર્બલ એટલે કે લખોટી, પેર એટલે કે જોડી. તો બિલી થાક્યો ત્યારે બે લખોટીઓના બદલામાં જોનીનો વારો આવ્યો. થસ એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોઝ ધ ફેન્સ. ચાર્જ એટલે કે ચૂકવવું. આમ વાળ રંગવાની તક લેવા માટે દરેકે કિંમત ચૂકવવી પડી. ધે કેમ ટુ લાફ એટ ટોમ બટ ટોમ મેડ ધેમ વર્ક. બહુ સરસ મજાનું વાક્ય આપણને આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો કે ધે કેમ ટુ લાફ એટ ટોમ, કે તેઓ તો ટોમની મજાક કરવા આવેલા, બટ ટોમ મેડ ધેમ વર્ક, પણ ટોમે તેમને કામે લગાવી દીધા. બાય આફ્ટરનૂન ધ વ્હાઇટ વોઝ ઓવર. આફ્ટરનૂન એટલે કે બપોરનો સમય, કે બપોર સુધીમાં તો રંગવાનું કામ પૂરું થઈ ગયું. ધે વ્હાઇટ વોઝ ધ ફેન્સ 3 times. 3 times એટલે કે 3 વખત. તેઓએ 3 વખત એટલે કે 3 વાર વાળને રંગી. ટોમ અર્ન અ નંબર ઓફ પ્લેથિંગ્સ. પ્લેથિંગ્સ એટલે કે રમવાની વસ્તુઓ. ટોમે ઘણી બધી રમવાની વસ્તુઓ કમાયો. અર્ન એટલે કે કમાવવું. હી ગોટ 12 માર્બલ્સ, કે તેને 12 લખટીઓ. અ ટીન સોલ્જર, એક પતરાનો સૈનિક. અ ડોગ કલર, કૂતરાના ગળાનો પટ્ટો. ધ હેન્ડલ ઓફ નાઇફ, અને છરીનો હાથો. એન્ડ અ બિગ કી વિધાઉટ અ લોક, અને તાળા સિવાયની એક મોટી ચાવી પણ તેમને મળી. એટ લાસ્ટ વેન ધ વ્હાઇટ વોઝ ઓવર, ટોમ પ્રાઉડલી વેન ઇનસાઇડ ધ હાઉસ એન્ડ સેડ. ઇનસાઇડ એટલે કે અંદર દાખલ થવું, પ્રાઉડલી એટલે કે ગર્વથી. વ્હાઇટ વોઝ ઓવર એટલે કે રંગવાનું કામ પૂરું થઈ ગયું. તો રંગવાનું કામ પૂરું થઈ ગયું અને ગર્વથી ઘરની અંદર જાય છે. એન્ડ સેડ અને કહ્યું, આંટ પોલી મે આઈ ગો આઉટ ટુ પ્લે નાવ, કે હવે હું માસી રમવા જઈ શકું. તો હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન. હાઉ મચ વ્હાઇટ વોશિંગ હેવ યુ ડન, કે તે કેટલું રંગકામ કર્યું. તો ઓલ ઓફ ઇટ આઈ હેવ ફિનિશ ધ વ્હાઇટ વોશ, કે બધું જ મેં રંગવાનું કામ પૂરું કર્યું જ. વોટ ફિનિશ લેટ મી સી, કે શું પૂરું કર્યું, મને જોવા દે. ત્યારબાદ આગળ જોઈશું. આંટ પોલી વેન્ટ આઉટસાઇડ, કે પોલી માસી બહાર આવ્યા. સી વોઝ રિયલી સરપ્રાઇઝ, કે તેમને ખરેખર આશ્ચર્ય થયું. ધ હોલ ફેન્સ વોઝ નાઇસલી વ્હાઇટ વોશ. નાઇસલી એટલે કે ખૂબ જ સરસ રીતે, આખી વાડ સરસ રીતે રંગાઈ ગઈ હતી. વેલ ટોમ સી સેડ, કે વાહ ટોમ, તેણી બોલી. યોર વર્ક ઇઝ એક્સિલન્ટ. એક્સિલન્ટ એટલે કે ખૂબ જ સરસ, કે તે ખૂબ જ સરસ કામ કર્યું છે. નાવ યુ કેન ગો એન્ડ પ્લે, કે હવે તું બહાર જઈને રમી શકે છે. કમ બેક હોમ અર્લી, કે પાછો ઘરે વહેલો આવજે. આંટ પોલી ટુક આઉટ ધ બેસ્ટ એપલ ફ્રોમ ધ બાસ્કેટ એન્ડ ગેવ ઈ ટુ ટોમ. બાસ્કેટ એટલે કે ટોપલી, એપલ એટલે સફરજન. પોલી માસીએ ટોપલીમાંથી એક સરસ મજાનું સફરજન લીધું અને ટોમને આપ્યું. તો વિદ્યાર્થી મિત્રો, બધા ટોમના જે બધા મિત્રો હતા એ મિત્રો તેમને હાસ્ય ઉડાવવા એટલે કે મજાક ઉડાવવા આવ્યા હતા, પરંતુ ટોમે વિચાર કરીને યુક્તિ સાથે તેઓના બધા મિત્રોને કામે લગાવી દીધા અને ઘણી બધી રમવાની વસ્તુઓ તેમને મેળવી. તો તમારે પણ આ સ્ટોરીનું વાંચન કરવાનું રહેશે. ત્યારબાદ એક્સરસાઇઝ જોઈશું. ત્યારબાદ એક્સરસાઇઝની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, અંડરલાઇન ધ વર્ડ વિથ ડિફરન્ટ મિનિંગ. લીટી દોરેલા શબ્દનો અલગ અર્થ શોધો. તો એક્ઝામ્પલ પણ આપણને આપવામાં આવ્યો છે. અનહેપી એટલે દુઃખી, સેડ એટલે દુઃખી, અલોન એટલે એકલો, અને સોરી એટલે માફ કરજો. અથવા અહીંયા આપણને આપવામાં આવે છે સોરી, જે અલગ પડતો અર્થ દર્શાવે છે, માટે અહીં આપણે એમને નીચે અંડરલાઇન કરીશું. પહેલો, પેન્ટ ટચ કલર વ્હાઇટ વોશ. પેન્ટ એટલે રંગ, ટચ સ્પર્શ, કલર રંગ, અને વ્હાઇટ વોશ એટલે ચૂનો. તો ટચ એટલે કે સ્પર્શ કરવો, માટે અહીં આવશે ટચ. નંબર 2, પ્રાઉડ પર્ટિક્યુલર કેરફુલ અટેન્ટિવ. પ્રાઉડ એટલે ગર્વ, પર્ટિક્યુલર એટલે ખાસ, કેરફુલ ધ્યાન રાખવું, અને અટેન્ટિવ એટલે કે સાવધાન રહેવું. તો અહીં આવશે પ્રાઉડ. નંબર 3, આઈડિયા પ્લાન થોટ બ્રાઇટ. આઈડિયા વિચાર, પ્લાન યોજના, થોટ વિચાર્યું,
અને બ્રાઇટ એટલે તેજસ્વી, તો જવાબમાં આવશે બ્રાઇટ. નંબર 4, પ્રોપરલી, પ્રાઉડલી, રાઇટલી, વેલ. પ્રોપરલી યોગ્ય રીતે, પ્રાઉડલી ગર્વથી, રાઇટલી સારી રીતે અને વેલ એટલે સારું, તો જવાબમાં આવશે પ્રાઉડલી. નંબર 5, ટોય બ્રશ પ્લેઇંગ માર્બલ. ટોય રમકડું, બ્રશ પીછી અથવા બ્રશ, પ્લેઇંગ રમવું, માર્બલ એટલે લખોટી, તો જવાબમાં આવશે પ્લેઇંગ. નંબર 6, નોટી, હેપી, ડિલાઇટેડ અને પ્લેઝડ. નોટી એટલે તોફાની, હેપી ખુશ, ડિલાઇટેડ એટલે કે આનંદ અને પ્લીઝ એટલે કે ખુશ, તો જવાબમાં આવશે નોટી. ત્યારબાદ આગળના પ્રશ્નની ચર્ચા કરીશું. Fill in the blanks using the correct forms of the word group given below. કૌંસની અંદર આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યાનો જવાબ લખો. તો પહેલું વાક્ય પણ આપવામાં આવે છે, ડોન્ટ રશ એવરીબડી વિલ ખાલી જગ્યા ટુ લુક થ્રો ધીસ ટેલિસ્કોપ. તો જવાબમાં આવશે ગેટ અ ટર્ન. તો એનું ગુજરાતી કરીશું આપણે, ધક્કામુક્કી કરશો નહીં, આ ટેલિસ્કોપ જોવા માટે દરેકનો વારો આવશે. તો ટર્ન એટલે કે વારો, તો જવાબમાં આવશે ગેટ અ ટર્ન. નંબર 2, yesterday Minnie slept on a banana skin and fell down, but nobody ખાલી જગ્યા her. તો મિની સ્લીપ્ડ ઓન અ બનાના સ્કિન એટલે કે ગઈકાલે કેળાના છાલ ઉપર પગ મૂકતા મિની સરકી જાય છે અને ફેલ ડાઉન અને પડી જાય છે, બટ નો બડી ખાલી જગ્યા હર મેડ ફોન ઓફ. પણ તેણીનો કોઈએ મજાક ન ઉડાવ્યો, તો જવાબમાં આવશે મેડ ફન ઓફ, કે કોઈએ મજાક ઉડાવ્યો નહીં. નંબર 3, ઓનલી 30 પીપલ આર અલાઉ ટુ સી ધ કુટુંબિનાર એટ અ ટાઈમ. કે એક જ સમયે 30 લોકો, ફક્ત 30 લોકો કુટુંબિનાર જોઈ શકે છે. વી આર 60 કે અમે 60 છીએ. તો સમ ઓફ અસ વિલ ખાલી જગ્યા ઓન ધ સેકન્ડ ડે. તો ગેટ અ ચાન્સ એટલે બાકીના બીજા લોકોને બીજા દિવસે ગેટ અ ચાન્સ એટલે તક મળશે, તો જવાબમાં આવશે ગેટ અ ચાન્સ. ત્યારબાદ નંબર 4, ચોથી ખાલી જગ્યા, ધ કિંગ બિલ્ટ અ પેલેસ. કે રાજાએ મહેલનું બાંધકામ કરાવ્યું. 1000 મેન વેર ખાલી જગ્યા બાય હિમ. તો જવાબમાં આવશે સેટ ટુ વર્ક એટલે કે 1000 લોકો તે કામ કરી રહ્યા હતા. ત્યારબાદ નંબર 5, પાંચમી ખાલી જગ્યાની ચર્ચા કરીશું. વેન આઈ વેન્ટ ઓન ધ સ્ટેજ. કે જ્યારે હું સ્ટેજ ઉપર ગયો. આઈ ફોરગોટ એવરીથિંગ હું બધું ભૂલી ગયો. નથિંગ ખાલી જગ્યા તો કેમ ટુ માય માઇન્ડ કે મારા મગજમાં કાંઈ આવ્યું નહીં, તો જવાબમાં આવશે કેમ ટુ માય માઇન્ડ. અને છેલ્લી ખાલી જગ્યા, હી પુટ હિઝ ફિંગર ઇન ધ ઇલેક્ટ્રિક પ્લગ. કે તેણે ઇલેક્ટ્રિક પ્લગમાં આંગળી મૂકી. હી વોઝ ઇન્જર્ડ બેડલી તે ખરાબ રીતે જખમી થયો. હી ખાલી જગ્યા ફોર હિઝ ફુલિશનેસ એટલે કે મૂર્ખતા, તો જવાબમાં આવશે પેડ અ પ્રાઇઝ એટલે કે કિંમત ચૂકવી. તેણે તેની મૂર્ખતાની કિંમત ચૂકવી. તો ફરીવાર આપણે ખાલી જગ્યામાં જવાબો જોઈશું. પહેલી ખાલી જગ્યામાં જવાબમાં આવશે ગેટ અ ટર્ન, બીજી ખાલી જગ્યામાં આવશે મેડ ફોન ઓફ, ત્રીજી ખાલી જગ્યામાં આવશે ગેટ અ ચાન્સ, ચોથી ખાલી જગ્યામાં આવશે સેટ ટુ વર્ક અને પાંચમી ખાલી જગ્યામાં આવશે કેમ ટુ માય માઇન્ડ અને છઠ્ઠી ખાલી જગ્યામાં જવાબમાં આવશે પેડ અ પ્રાઇઝ. ત્યારબાદ પ્રશ્ન 3, આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો પ્રશ્ન, હુ વોઝ પોલી, વોટ વર્ક ડીડ શી ગીવ ટોમ. કે પોલી કોણ હતી અને ટોમને શું કામ સોંપ્યું. તો પોલી વોઝ ટોમ્સ આન્ટ. સી આસ્ક ટોમ ટુ વ્હાઇટ વોઝ ધ ફેન્સ. કે વાળને રંગકામ કરવા માટેનું કામ તેમણે સોંપ્યું. નંબર 2, હુ કેમ ફર્સ્ટ. પહેલો કોણ આવ્યો. વોટ વોઝ ધેર ઇન હિઝ હેન્ડ. અને તેમના હાથમાં શું હતું. તો બેન કેમ ફર્સ્ટ. કે પહેલા બેન આવ્યો. ધેર વોઝ અ નાઇસ રેડ એપલ ઇન હિઝ હેન્ડ. અને તેમના હાથમાં સરસ મજાનું લાલ રંગનું સફરજન હતું. નંબર 3, ત્રીજો પ્રશ્ન, હુ વ્હાઇટ વોઝ ધ ફેન્સ. કે વાળને કોણે રંગી. ટોમ, બેન, બિલી એન્ડ જોની. વ્હાઇટ વોઝ ધ ફેન્સ. નંબર 4, વોટ ડીડ બેન, બિલી એન્ડ જોની ગીવ ટોમ. કે શું વસ્તુ, કઈ વસ્તુ ટોમને આપી. તો બેન ગેવ એન એપલ. કે બેને સરસ મજાનું લાલ રંગનું સફરજન આપ્યું. બિલી ગેવ અ કાઇટ એટલે તેમણે પતંગ આપ્યો. એન્ડ જોની ગેવ અ પેર ઓફ માર્બલ અને લખોટીની જોડ આપી. નંબર 5, પાંચમો પ્રશ્ન, રાઇટ ધ સેન્ટેન્સ
રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાફ, કે તમને કયા કયા વાક્યો એ તમને ખૂબ જ ગમ્યું. ત્યારબાદ ફરીવાર આપણે વાક્ય નંબર 5, પ્રશ્ન નંબર 5ની ચર્ચા કરીશું. રાઇટ ધ સેન્ટેન્સ વિચ મેડ યુ લાફ, કે તમને કયા કયા વાક્યોમાં ખૂબ જ મજા આવી તેમનું આપણે વર્ગીકરણ કરીશું. નંબર 1, બેન સેટ ટુ વર્ક ઇન ધ હોટ સન. હોટ સન એટલે કે બળબડતો બપોર અથવા કે સૂર્યની કાળઝાળ ગરમી, કે બેન બળબડતા તડકામાં કામે લાગ્યો. નંબર 2, ટોમ સેટ ડાઉન હેપીલી ઇન ધ શેડ ઓફ અ ટ્રી એન્ડ એટ ધ એપલ. એટ ધ એપલ એટલે કે સફરજન ખાધું. શેડ ઓફ અ ટ્રી એટલે કે વૃક્ષનો છાંયો, કે ટોમ એક ઝાડના છાંયડામાં મોજથી બેઠો અને સફરજન ખાધું. અને ત્રીજું વાક્ય, એવરી બોય પેડ અ પ્રાઇઝ ટુ ગેટ અ ચાન્સ ટુ વ્હાઇટ વોશ ધ ફેન્સ. અને દરેક મિત્રોએ એટલે કે દરેક છોકરાઓએ વાળને રંગકામ કરવા માટે કોઈને કોઈ વસ્તુની ચૂકવણી કરી. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આ 5 પ્રશ્નોના જવાબો પાઠ્યપુસ્તકમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો આ ભાગ પૂરો થાય છે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.